નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી, ડીવી હાઈસ્કૂલ પલસાણા. આપણે અત્યાર સુધી પ્રકરણ નંબર 3ના મોટાભાગના દાખલાઓ જોઈ ગયા છે. હવે વિભાગ સ્વાધ્યાય 3 વિભાગ એ બાકી છે, તો એને પણ આપણે જરાક ગણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. આવડે જ છે તમને, છતાં આપણે જોઈ લઈએ. તો જુઓ, વિભાગ એ સ્વાધ્યાય 3નો વિભાગ એ દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે રાખે. ધ્યાનથી જોવા વિનંતી. જોઈએ આપણે નીચેના પૈકી વિકલ્પ નંબર 1, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે છે? બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ કોણ દર્શાવે છે? નિયત સંબંધ. વ્યાખ્યા જો વાંચી હોય તો, એટલે પહેલામાં આવશે બી. ચાલો બીજો આપણે જોઈએ. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? જોજો, આપણી પાસે તો બે રીત છે. એક તો આલેખની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીત કઈ છે? ન્યૂનતમ વર્ગોની રીત. એટલે કઈ આવશે? એ. એટલે આપણો જવાબ આવશે એ. બરાબર. ચાલો ત્યાર પછી દાખલો નંબર 3, એટલે કે ત્રીજો વિકલ્પ. ચાલો, શું કીધું છે? પ્રચલિત સંકેતોમાં BYX એટલે શું? જોજો, BYX એટલે y આગળ છે, એટલે yની x પરની નિયત સંબંધ રેખા આપેલી છે. એટલે શું? તેનો અર્થ શું છે? તો અર્થ શું થાય? એક્સની કિંમતમાં 4 ઓપ્શન આપેલા છે. અંતઃખંડ, સાપેક્ષ ચલ, એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર, અને ડી છે વાયની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી એક્સની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર. આપણી રેખા કઈ છે? વાયની એક્સ પરની રેખા. એટલે BYX શું કહેવાય? અંતઃખંડ એટલે તો એ કહેવાય. બરાબર. સાપેક્ષ ચલને આપણે વાય વડે દર્શાવીએ. બરાબર. એટલે સાપેક્ષ ચલ એટલે વાય, આ અંતઃખંડ. તો એક્સની કિંમત તો સી આવશે. આપણે અહીંયા એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર થવાથી વાયની કિંમતમાં થતો અંદાજિત ફેરફાર આપણે અર્થઘટન જોયું જ્યારે વિભાગ સીના દાખલા ગણ્યા ત્યારે. બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? સી. એક્સની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી વાયની કિંમત થતો અંદાજિત ફેરફાર. આ BYX છે. જો BXY આપેલું હોય, નથી આપણા અભ્યાસક્રમમાં એટલે નથી આવવાનું. BXY હોય તો વાયની કિંમતમાં 1 એકમનો ફેરફાર કરવાથી એક્સની કિંમત થતો અંદાજિત ફેરફાર. પણ અહીંયા શું છે? BYX. એટલે આવશે આપણું સી. ચાલો ચોથું છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સૂત્ર આવડતું હોય તો બરાબર આવડી જાય. પહેલો ઓપ્શન છે BYX R ઇન્ટુ SX ભાગ્યા SY. બીજું છે BYX બરાબર R ઇન્ટુ S² Y ભાગ્યા SX સ્ક્વેર, SY સ્ક્વેર ભાગ્યા SX સ્ક્વેર. બરાબર. ત્રીજો છે BYX બરાબર કોવેરિયાન્સ XY ભાગ્યા SY સ્ક્વેર છે. અને ચોથો છે BYX R ઇન્ટુ SY ભાગ્યા SX. આપણને બરાબર સૂત્રો જો યાદ હોય તો અહીંયા ખોટું છે. SX ઉપર છે એટલે SX તો ઉપર આવે જ નહીં, એટલે એ તો આવે જ નહીં. BYXમાં સ્ક્વેર પણ ના આવે, એટલે સ્ક્વેર Y ભાગ્યા SX સ્ક્વેર પણ ના આવે. અહીંયા BYX બરાબર કોવેરિયન્સ XY છે, પણ અહીંયા SX સ્ક્વેરની જગ્યાએ SX Y સ્ક્વેર આપેલું છે, SY સ્ક્વેર આપેલું છે, એટલે આ પણ ખોટું. અને છેલ્લા આપણે BYX R ઇન્ટુ SY ભાગ્યા SX. એટલે આપણો જવાબ કયો છે? આ સૂત્રો બરાબર વાંચ્યો તો BYX R ઇન્ટુ SY ભાગ્યા, ટૂંકા દાખલા ગણ્યા છે એટલે તેમાં આ સૂત્રો આવી જાય. પાંચમો દાખલો, દાખલો નંબર 5, એટલે કે પાંચમો વિકલ્પ. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય? નિયત સંબંધ રેખા હંમેશા x બાર y બારમાંથી. પરીક્ષામાં પૂછાયેલો છે દાખલો. બરાબર, ધ્યાન રાખજો. x બાર y બાર આ વિકલ્પો IMP છે. x બાર y બારમાંથી. બરાબર. ચાલો ત્યાર પછી છઠ્ઠો. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ ઈ શું દર્શાવે? ઈનું સૂત્ર આપણે લખલું ઈ બરાબર y માઇનસ વાય કેપ. એવું કંઈ દેખાય છે? y માઇનસ વાય કેપ. આ પહેલું જ છે, ઓપ્શન એ. આ આપણો જવાબ. બરાબર. ઈ વાળા આપણે દાખલા ગણ્યા ત્યારે ત્રુટિવાળા દાખલા ગણ્યા, ત્રુટિ બરાબર y માઇનસ વાય કેપ આપણે લીધું. એટલે ઓપ્શન કયો સાચો છે? એ. ચાલો સાતમો. જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? જોજો, બરાબર ધ્યાન રાખજો.
અહીં જરાક સમજવાની જરૂર છે. વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર. જો તો અહીં સાપેક્ષ ચલ કયો અને નિરપેક્ષ ચલ કયો તે ખબર પડશે. આપણે બે ચલ આવે, નિરપેક્ષ ચલ એને હંમેશા એક્સ વડે દર્શાવાય અને સાપેક્ષ ચલ એને વાય વડે દર્શાવીએ. જે આપણે દાખલાઓ ગણીએ તેમાં એક્સ એ હંમેશા કેવો કહેવાય? નિરપેક્ષ ચલ કહેવાય. સાપેક્ષ ચલ એ વાય કહેવાય. નિરપેક્ષ ચલ એ કેવો હોય? કારણ સ્વરૂપ હોય. જે પણ કારણ સ્વરૂપમાં હોય તેને હંમેશા શું કહેવાય? નિરપેક્ષ ચલ. અને જે કેવો હોય? કાર્ય સ્વરૂપમાં હોય તેને હંમેશા સાપેક્ષ. દાખલા તરીકે આપણે જોઈએ વીજ યુનિટની સંખ્યા અને વીજ બિલની રકમ. બરાબર ધ્યાન રાખજો. વીજ યુનિટની સંખ્યા અને વીજ બિલની રકમ, આમાં આપણે સાપેક્ષ ચલ કયો અને નિરપેક્ષ ચલ કયો તે ઓળખવાનું હોય તો શું સમજવું? જે આપણે શું કીધું? એક્સ એટલે કારણ સ્વરૂપ. જોજો વીજ યુનિટની સંખ્યા અને વીજ બિલની રકમ. જો વીજ યુનિટનું બિલ ક્યારે વધારે આવે? કારણ શું? જે યુનિટ વધારે બળે તો વીજ બિલ પણ વધારે આવે. એટલે વીજળીના યુનિટની સંખ્યા જેમ ઓછી તેમ વીજ બિલ પણ ઓછું. એટલે વીજ બિલ વધારે કે ઓછું આવવાનું કારણ શું? વીજ યુનિટની સંખ્યા. જો ઓછું તો બિલ પણ ઓછું. જો યુનિટની સંખ્યા વધારે તો બિલ પણ વધારે. એટલે જે કેવું હોય? કારણ સ્વરૂપનું એને હંમેશા આપણે શાના વડે દર્શાવીએ? એક્સ વડે. એટલે આ કેવો કહેવાય? નિરપેક્ષ ચલ. અને આ કેવો કહેવાય? સાપેક્ષ ચલ વાય કહેવાય. બરાબર. ફરીથી ધ્યાન રાખજો. નિરપેક્ષ ચલ એટલે કારણ સ્વરૂપનું હોય તે હંમેશા નિરપેક્ષ આવે. અને કાર્ય સ્વરૂપ જે પરિણામ મળે આપણને, જે કાર્ય થાય છે તે આપણો હંમેશા કેવો કહેવાય? વાય. તેવી રીતે વેચાણ અને નફો, તેવી રીતે નફો અને મૂડીરોકાણ. બરાબર. આ બધા કેવા કહેવાય? વેચાણ. આપણે શું? જેમ વેચાણ વધારે તેમ નફો વધારે. તો સાપેક્ષ ચલ કયો કહેવાય? વેચાણ. નફો એ આપણો. અહીંયા જે નફો અને મૂડીરોકાણ છે, જેમ નફો વધારે તેમ મૂડીરોકાણ પણ વધારે. એટલે અહીંયા નફો એ શું કહેવાય? સાપેક્ષ ચલ અને આ વાય કહેવાય. તેવી રીતે અહીંયા પણ આપેલું છે. જોજો વસ્તુનું વેચાણ અને જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ આપેલો છે અને વસ્તુનું વેચાણ આપેલું છે. બરાબર ધ્યાન રાખજો. જેમ વેચાણ વધારે જેમ જાહેરાત ખર્ચ વધારે. ખરા જેમ જાહેરાત ખર્ચ વધારે તેમ વેચાણ પણ વધુ. અને જેમ જાહેરાત ખર્ચ ઓછો તેમ વેચાણ પણ ઓછું થાય. બરાબર. એટલે જાહેરાત ખર્ચ એ આપણો શું કહેવાય? એક્સ નિરપેક્ષ ચલ કહેવાય. અને વસ્તુનું વેચાણ એ આપણો સાપેક્ષ ચલ કહેવાય. બરાબર. તો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે. જોજો એક્સ નિરપેક્ષ ચલ અને વાય એ વસ્તુનું વેચાણ છે. જાહેરાત ખર્ચ એ આપણો શું કહેવાય? નિરપેક્ષ એટલે કે એક્સ કહેવાય. અને વસ્તુનું વેચાણ એ આપણે વાય. એક્સને વાય ઓળખતા આવડવું જોઈએ. એક્સ એટલે હંમેશા કેવો આવે? નિરપેક્ષ ચલ જ આવે. અને વાય એટલે સાપેક્ષ ચલ. એક્સ એટલે કારણ હોય અને વાય એટલે કાર્યકારણનો સંબંધ આપણે જોયો છે. બરાબર. તેની અંદર આવી જ જાય છે. તો અહીંયા આપણે શું કહે છે? જાહેરાત ખર્ચ એ આપણો શું કહેવાય? એક્સ. અને વસ્તુનું વેચાણ એ આપણું વાય કહેવાય છે. તો જોઈએ આપણે રકમ બરાબર વિકલ્પ બરાબર ફરીથી હોય. જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે. જાહેરાત ખર્ચ એટલે એક્સ છે. આ કેવો છે? વાય છે. તો આપણે કઈ નિયત સંબંધ રેખા? વાયની એક્સ પરની. વાય એટલે કયો કહેવાય? બરાબર ધ્યાન રાખજો. વાય એટલે આપણો શું કહેવાય? વાય એટલે વેચાણ કહેવાય. બરાબર. એટલે વેચાણ એ આપણો વાય છે. બરાબર. અને જાહેરાત ખર્ચ એ આપણો એક્સ છે. એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા આપણે શોધીએ છીએ. તો વેચાણની જાહેરાત ખર્ચ પરની સંબંધ રેખા એ આપણી જે ઉપર છે જાહેરાત ખર્ચની તો એક્સની એક્સ પરની થઈ જાય છે. જાહેરાત ખર્ચની વેચાણ તો એક્સની વાય પરની થાય છે. એટલે આપણું કયું? આપણે તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા શોધવાની છે. તો કયો વિકલ્પ? વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત
સંબંધ રેખા, એટલે વિકલ્પ સી આવશે. તમને સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ ઓળખતા આવડવો જોઈએ. ચાલો, 8મું છે, નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સૂત્ર આપણને ખબર છે, વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એક્સ સૂત્ર છે, બરાબર, સમીકરણ. ચાલો, ત્યાર પછી સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત શૂન્ય થાય છે? બરાબર, સહસંબંધાંકની કઈ કિંમત માટે જો સહસંબંધાંક કેવો આવે, 0 આવે તો આર પણ કેવો આવે, 0. સૂત્ર આપણને ખબર છે, કયું છે? બી વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ એસ વાય ભાગ્યા એસ એક્સ. તો આ જો 0 હોય તો બી વાય એક્સ પણ કેવો થઈ જાય? 0 જ થઈ જાય. એટલે શું થાય? જો આર 0 હોય તો નિયત સંબંધાંક પણ કેવો આવે? 0 જ આવે. 10મું, જે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? નિશ્ચાયકતાનો આંક એટલે નિશ્ચાયકતાનો આંક કોને કહેવાય? એની વ્યાખ્યા આપણે જોઈ છે, બરાબર. એટલે દાખલા નંબર 9માં, એક મિનિટ, આપણે 10મો જોયું છે, આપણે 9મો બાકી રહી ગયું છે, બરાબર. પેલા 9મો જોઈ લે, આની અંદર આપણે એ આવે. ચાલો, આ તો આપણે 8 થઈ ગયું. 9મો, સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 તો જોઈ ગયા, બરાબર. 10મો હવે, બે ચલ વચ્ચેના નિયત સંબંધ અભ્યાસમાં નિશ્ચાયકતાનો આંક એટલે શું? નિશ્ચાયકતાનો આંકનું આપણે શું સૂત્ર ખબર છે? કેપિટલ આર સ્ક્વેર બરાબર સ્મોલ આરનો વર્ગ. સ્મોલ આરનો વર્ગ એટલે સહસંબંધનો વર્ગ. સૂત્ર છે કેપિટલ આર સ્ક્વેર બરાબર, એટલે આપણો જવાબ આવે સહસંબંધાંક આરનો વર્ગ. ચાલો, 11મું, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 10 + 3x હોય તો એક્સ બરાબર 20 માટે વાયની કિંમતનું અનુમાન કરો એમ કે. કેટલા? એક્સ બરાબર 20 માટે વાયની કિંમતનું અનુમાન આપણને વાય કેપ બરાબર આપેલા છે. શું આપેલું છે? 10 + 3x. એટલે એક્સ બરાબર કેટલા મૂકવાના? 20 મૂકો. 20 મૂકે તો કેટલા થાય? 60 + 1 એટલે 70. 70 દેખાય છે આમાં કોઈમાં? હા, સી આવશે આપણે, બરાબર. એટલે 11માં આવશે સી. ચાલો, 12માં જોઈએ દાખલો. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x + 3y -50 બરાબર 0 તો બી વાય એક્સની કિંમત કેટલી? ચાલો, વાય સિવાય આપણું વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ કયું છે? a + bx. એટલે આપણને જે સમીકરણ આપેલું છે કયું? આપણે દાખલો ગણેલો જ છે આગળ 2 માર્કમાં. 2x + 3y - 50 બરાબર 0. વાય સિવાયનું બધું કઈ બાજુ લેવાનું? જમણી બાજુ. એટલે 3y આ બાજુ રહેશે, 50 આવું જાય તો ઋણના ધન થઈ જાય, ઓછા 2x, બરાબર. એટલે આપણે કયા આવશે હવે? 3y બરાબર 50 ઓછા 1, એટલે આ વાયને આ બાજુ લઈ જાય તો વાય બરાબર 3ને લઈ ગયા 50 ઓછા 2x ભાગ્યા 3, એટલે વાય બરાબર 50/3 ઓછા 2/3x. એટલે આપણો જવાબ કેટલો આવે? માઇનસ. જોજો અહીંયા માઇનસ છે, આપણું સમીકરણ કયું છે? a + bx. એટલે અહીંયા શું આવશે? -2/3. આપણને શોધવા કીધું, બી શોધવા કીધું, બી એટલે -2/3. ચાલો, -2/3 જોઈએ આપણે, છે સી, બરાબર. એટલે આપણે અહીંયા જવાબ આવે -2/3. ચાલો, આગળમાં વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 30 ઓછા 1.5x છે. એક્સ બાર બરાબર 10 તો વાય બારની કિંમત કેટલી થાય? વાય બારની કિંમત માટે આપણે બી જોઈએ. આપણને ખબર છે શું આપેલું છે? વાય કેપ બરાબર આપેલું છે 30 ઓછા 1.5x, એટલે બી બરાબર ડાયરેક્ટ -1.5 થાય, બરાબર. બીજું શું આપેલું છે? બી વાય એક્સ બાર આપેલા છે, એક્સ બાર બરાબર 10, બરાબર. અહીંયા એ બરાબર કેટલા થાય? 30 આપેલા છે, બરાબર. સમીકરણ હતા એ બરાબર 30. ચાલો, તો આપણે શોધવાનું શું છે? વાય બાર. તો વાય બાર એનું સૂત્ર ખબર છે, વાય બાર - બી એક્સ બાર. એ બરાબર કેટલા આપેલા છે? 30. વાય બાર આપણને ખબર નથી, એટલે શોધવાના છે. બી બરાબર -1.5, બરાબર. અને એક્સ બાર બરાબર 10 આપેલા છે, તો કેટલા થાય? 30 બરાબર વાય બાર ઓછા વત્તા 1.5 × 10 એટલે 15, એટલે વાય બાર બરાબર 30 - 15 એટલે કેટલા આવશે? 15. એટલે વાય બાર 15, એટલે એ પણ સી જ આવશે, 15. કઈ રીતે આવે ખબર હોવી જોઈએ, બરાબર. ચાલો, 14માં દાખલો. 14માં દાખલો શું કહે છે? જો યુ બરાબર x - 15/10 અને v બરાબર
વાય માઇનસ 50/2 હોય તો BYX 7.5 છે તો BVU સૂત્ર આપણને ખબર છે, જોજો આ આપણા શું કહેવાય CX અને આ કહેવાય CY, બરાબર. એટલે ડાયરેક્ટ જ લખું છું CX બરાબર કેટલા, જોજો દાખલાની રકમમાં CX બરાબર કેટલા 10 થાય અને CY બરાબર 2 આપેલા છે, બરાબર. અને BYX બરાબર 7.5 તો BVU શું આપણે દાખલા ગણેલા છે તો BYX નું સૂત્ર આપણને ખબર છે, BYX BVU ગુણ્યા CY ભાગ્યા CX. ચાલો BVU કેટલા આપેલા 7.5, BVU શોધવાનું છે. CY આપણા 2 આપેલા છે અને CX આપેલા છે કેટલા 10, એટલે BVU બરાબર, ચાલો આ BVU નું સૂત્ર કરતાં બનાવીએ તો શું થાય 7.5 આ છેદમાં છે, આ બાજુ તો 10માં 10 ગુણાકાર બાજુ અને છેદમાં આવે 2 એટલે BVU બરાબર 75/2, બરાબર. એટલે 75/2 એટલે કેટલા આવશે આપણા જવાબ દાખલા નંબર 14માં 37.5. એટલે BVU કેટલા છે 37.5, 75/2 કરે છે એમાં 37.5 એટલે એ પણ આપણે આવે C જ આવશે. ચાલો આગળ R બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલમાં કુલ ચલનનો કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. આપણે ગયેલું R² શોધવાનો, બરાબર. નિશ્ચાયકના આંકડા દ્વારા ચલનની કિંમત લખાય એટલે સ્મોલ r બરાબર આપણને, ચાલો R બરાબર કેટલા છે 0.8 તો નિશ્ચાયકનો આંક શોધીએ તો 0.r² એટલે 0.8² એટલે કેટલા થાય 8 × 8 = 64, એટલે 8 × 8 = 64 એટલે એને 100 વડે ગુણીએ તો ટકાવારીમાં એટલે 64% ભાગ આપણો કેવો છે 64% છે, ત્યાં આપણો જવાબ આવે B. 64% ભાગ આપણો કુલ ચલનનો નિયત મોડેલ દ્વારા સમજાવી શકાય, બરાબર. અહીંયા આપણું પ્રકરણ નંબર 3 પૂર્ણ થાય છે. આપણે પ્રકરણ નંબર 3ના બધા જ દાખલાઓ ગણવાનો પ્રયત્ન કર્યો છે. વિભાગ બી બાકી છે, તમારે ગણવાનું છે. જે કંઈ બાકીના દાખલા રહ્યા હોય તે જે કંઈ બાકી રહી ગયું હોય એ બધું જ તમારે ધ્યાનથી જોઈને ગણતરી કરવાની. ના સમજ પડે તો તમે મને પૂછી શકો છો. વિભાગ બી ગણો. વિભાગ સીમાં લગભગ બધા આવી ગયા છે, હોમવર્કમાં આપેલા છે. વિભાગ ડીમાં પણ બધું આવી ગયું છે. વિભાગ ઈમાં પણ બધા જ મોટે ભાગે આવી ગયા છે, સમજાવેલા જ છે. એફમાં પણ આવી ગયા છે, એટલે હવે કંઈ બાકી રહેતું નથી. ઉદાહરણ પણ બધા આવી ગયા છે. એટલે દરેક વિદ્યાર્થીઓ નોટબુકમાં પ્રકરણ નંબર 3 સંપૂર્ણ કમ્પ્લીટ તૈયાર કરીને રાખે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સંભાવના આંકડાશાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 1 સંભાવના, પરીક્ષાની અંદર સંભાવના ખૂબ જ ઉપયોગી પ્રકરણ. જેમ આપણે આ 1 થી 4 પ્રકરણ જોયા દરેકનો ભાર કેટલો છે, ગુણભાર 12 છે, તેવી રીતે અહીંયા પણ સંભાવના પણ 12 માર્કનું પરીક્ષામાં પૂછાય છે. એટલે તમારે સંપૂર્ણ ધ્યાન આપવાનું રહેશે. જો સંભાવનામાં તમે ચૂકી જશો તો એક પણ દાખલો આવડશે નહીં. એટલે ધ્યાનપૂર્વક વ્યવસ્થિત આપણે બને ત્યાં સુધી બધા જ દાખલાઓ ગણાવવાનો પ્રયત્ન કરીશું. ના સમજ પડે, હજુ પણ કહું છું, કોઈ પણ પ્રકરણમાં ના ખબર પડે તાત્કાલિક ફોન કરવો કે મેસેજ કરવો કે જેથી હું તમને તેનું સોલ્યુશન આપી શકું. આભાર.